હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ધોરણ 8 વિષય અંગ્રેજી. વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે પેરેગ્રાફ પરથી ક્વેશ્ચન આન્સર અને ઓપ્શનલ ક્વેશ્ચન આન્સર જોઈ ગયા અને શીખી ગયા. ત્યારબાદ છે ક્વેશ્ચન 3, ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ, એટલે કે સાચો વિકલ્પ પસંદ કરો અને ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા છે, વનદેવી ગ્રાન્ટેડ ધ વિશ એન્ડ ખાલી જગ્યા કાઉન્સમાં છે ડિસઅપિયર્ડ એન્ડ અપિયર્ડ. વનદેવી ગ્રાન્ટેડ ધ વિશ એટલે કે વનદેવીએ ઈચ્છા પૂરી કરી અને અદૃશ્ય થઈ ગયા હતા કે દ્રશ્યમાન થયા હતા? તો અદૃશ્ય થયા હતા, માટે ડિસઅપિયર્ડ તેનો આન્સર આવશે. સેકન્ડ, ધ બબુલ ટ્રી ખાલી જગ્યા ઇટ્સ લીવ્સ. ડિસલાઇક આવે કે લાઇક આવે? તેને નહોતું ગમતું કે ગમતું હતું તેના પાંદડા? તો નહોતા ગમતા, માટે ડિસલાઇક. ત્યારબાદ થર્ડ, ધ પીપલ કેમ એન્ડ સ્ટાર્ટેડ ખાલી જગ્યા ઓલ ધ ગોલ્ડન લીવ્સ. લોકો આવ્યા અને સોનાના પાંદડા લેવાનું ચાલુ કર્યું કે વાવવાનું ચાલુ કર્યું હતું? તો લેવાનું ચાલુ કર્યું હતું, બરાબર. તો ખાલી જગ્યામાં આવશે પ્લકિંગ. ચોથું, ધ અ મેન સેડ આઈ વિલ ખાલી જગ્યા ધ લીવ્સ એન્ડ ખાલી જગ્યા થિંગ્સ ફોર માય ફેમિલી. આઈ વિલ ખાલી જગ્યા લીવ્સ એટલે એ લીવ્સ શું કરવાના છે? માણસ શું કરવાનો છે? તો સેલ કરવાનો છે, વેચવાનો છે, અને પોતાની ફેમિલી માટે વસ્તુ ખરીદવાનો હતો, બરાબર. માટે લીવ્સની આગળની ખાલી જગ્યામાં સેલ આવશે અને પાછળની ખાલી જગ્યામાં બાય આવશે. ત્યારબાદ પાંચમી ખાલી જગ્યા, ધ બબુલ ટ્રી લુક ખાલી જગ્યા વિથઆઉટ ધ લીવ્સ. બાવળનું ઝાડ કોના ખાલી જગ્યા વગર પાંદડા વગર ખાલી જગ્યા લાગતું હતું? કેવું લાગતું હતું? એટ્રેક્ટિવ કે અગલી? આકર્ષક લાગતું હતું કે કદરૂપું લાગતું હતું? તો કદરૂપું લાગતું હતું, માટે આવશે અગલી. છઠ્ઠું, આઈ ડોન્ટ વોન્ટ ગોલ્ડન લીવ્સ. મને સોનાના પાંદડાની ઈચ્છા નથી. ગ્લાસ લીવ્સ કાચના પાંદડાની. ઓર ખાલી જગ્યા લીવ્સ સોફ્ટ કે હાર્ડ? સેડ ધ બબુલ ટ્રી. એને સોફ્ટ પાંદડાની ઈચ્છા હતી કે હાર્ડ? તો એને સોફ્ટ પાંદડાની ઈચ્છા હતી, માટે અહીંયા આવશે સોફ્ટ. ત્યારબાદ સાતમું, નાવ આઈ મસ્ટ હેવ સ્મૂથ ગ્રીન લીવ્સ ઓનલી ધેન આઈ વિલ બી ખાલી જગ્યા સેડ ધ બબુલ ટ્રી. હવે મારી પાસે સુંવાળા લીલા પાંદડા હોવા જોઈએ, ત્યારબાદ જ હું ખાલી જગ્યા થઈશ સેડ ધ બબુલ ટ્રી. બાવળનું ઝાડ બોલે છે, ખાલી કાઉન્સમાં છે ડિસકન્ટેન્ટેડ એન્ડ કન્ટેન્ટેડ, એટલે કે અસંતુષ્ટ કે સંતુષ્ટ. અને સુંવાળા પાંદડા આપીએ તો એ સંતુષ્ટ થશે, માટે આવશે કન્ટેન્ટેડ. આઠમું, ધ બબુલ ટ્રી હેડ ખાલી જગ્યા બ્રાન્ચીસ. કેવી હતી તેની પાસે ડાળીઓ? સ્ટ્રેટ હતી કે ક્રુકડ હતી? એટલે કે સીધી હતી કે વાંકી હતી, વાંકી ચૂકી હતી? તો સ્ટ્રેટ ડાળી હતી, માટે ખાલી જગ્યામાં આવશે સ્ટ્રેટ. નવમું, ધ બબુલ ટ્રી લુક ખાલી જગ્યા એટ ઇટ્સ લીવ્સ એન્ડ થોર્ન્સ. બાવળનું ઝાડ તેના પાંદડા અને કાંટા કેવી રીતે જોતું હતું? હેપીલી જોતું હતું કે સેડલી? ખુશીથી કે દુઃખીથી જોતું? માટે અહીંયા આવશે સેડલી. ત્યારબાદ 10મું, ધ બબુલ ટ્રી વેપ ખાલી જગ્યા. બાવળનું ઝાડ રડતું હતું, કેવી રીતે? સોફ્ટલી કે લાઉડલી? ધીમે ધીમે રડતું હતું કે બૂમો પાડીને રડતું હતું? તો લાઉડલી. 11મું, ધ ખાલી જગ્યા સ્ટ્રોંગ વાઇન્ડ કાન્ટ બ્રેક ધેમ નાવ. ખાલી જગ્યા કેવો મજબૂત પવન તેના પાંદડા હવે તોડી શકશે નહીં? કેવો? ક્રૂઅલ કે કાઇન્ડ? ક્રૂર કે દયાળુ? તો આવશે ક્રૂઅલ, ખાલી જગ્યામાં ક્રૂઅલ આવશે. ત્યારબાદ રાઇટ હુ સેડ એન્ડ હુ લિસન, એટલે કે કોણ બોલે છે અને કોણ સાંભળે છે. પહેલું, વેર આર યોર ગોલ્ડન લીવ્સ. તારા સોનાના પાંદડા ક્યાં છે? આવું કોણ બોલે છે? વનદેવી સેડ એન્ડ બબુલ ટ્રી લિસન. સેકન્ડ, યુ લુક વેરી અપસેટ. તું ખૂબ જ ઉદાસ દેખાય છે. કોણ બોલે છે? વનદેવી કહે છે અને બબુલ સાંભળે છે.
થર્ડ, આઈ વિલ સેલ ધ લીવ્સ એન્ડ બાય થિંગ્સ ફોર માય ફેમિલી. હું આ પાંદડા વેચી નાખીશ અને મારા પરિવાર માટે વસ્તુઓ ખરીદીશ. આવું કોણ બોલે છે? અ મેન સેડ. બબુલ ટ્રી લિસન. ચોથું, આઈ થિંક યુ હેવ એક્સિલન્ટ લીવ્સ. મારા ખ્યાલથી તારી પાસે ઉત્તમ પાંદડાઓ છે. વનદેવી સેડ એન્ડ બબુલ ટ્રી લિસન. વનદેવી કહે છે અને બાવળનું ઝાડ સાંભળે છે. પાંચમું, બટ આઈ શુડ બી ગુડ લુકિંગ ટુ. પણ મારે પણ ખૂબ જ સુંદર દેખાવું જોઈએ. બબુલ ટ્રી સેડ. બાવળનું ઝાડ બોલે છે અને વનદેવી સાંભળે છે. છઠ્ઠું, સોરી બટ આઈ ફીલ ધેટ ઇટ મે બી રિસ્કી. સોરી પણ મારા ખ્યાલથી તે જોખમભર્યું રહેશે. વનદેવી સેડ. વનદેવી કહે છે અને બાવળનું ઝાડ સાંભળે છે. બબુલ ટ્રી લિસન. સાતમું, વી આર વેરી હંગ્રી. અમે ખૂબ જ ભૂખ્યો છીએ. વી વિલ ઇટ ધેમ ઓલ. અમે તે બધા જ ખાઈ જશું. ગોડ્સ બોલે છે. ગોડ સેડ એન્ડ બબુલ ટ્રી લિસન. ઓલ રાઇટ, એઝ યુ વિશ. તો સારું, જેવી તારી ઈચ્છા. વનદેવી સેડ બબુલ ટ્રી લિસન. વનદેવી બોલે છે અને બાવળનું ઝાડ સાંભળે છે. નવમું, યોર લીવ્સ આર વેરી ટેન્ડર એન્ડ ટેસ્ટી. તારા પાંદડા ખૂબ જ સુંવાળા છે અને સ્વાદિષ્ટ છે. ગોડ્સ સેડ. બકરીઓ બોલે છે અને બાવળનું ઝાડ સાંભળે છે. બબુલ ટ્રી લિસન. 10મું, નાવ આઈ હેવ લર્ન અ લેસન. હવે હું પાઠ ભણી ચૂક્યો છું. હવે મને પાઠ સમજાયો છે. બબુલ ટ્રી સેડ એન્ડ વનદેવી લિસન. બાવળનું ઝાડ બોલે છે અને વનદેવી સાંભળે છે. હવે ક્વેશ્ચન 5. કમ્પ્લીટ ધ ક્વેશ્ચન યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. એટલે કે કૌંસમાં આપેલા શબ્દો દ્વારા નીચે આપેલા વાક્યોના જવાબ આપો. નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને એક એક્ઝામ્પલ આપેલું છે. વી પ્લાન ટુ વિઝિટ ધ ઝૂ. અહીં આપણે કાળ જોવાનું છે અને વાક્ય હકારમાં છે કે નકારમાં એ જોવાનું છે. તો અહીં આ ભૂતકાળનું વાક્ય હોવાથી આન્સર આપણે ભૂતકાળમાં આપવાનો છે અને જો વાક્ય હકારમાં હોય તો તેનો આન્સર આપણે નકારમાં આપવાનો છે. જ્યારે નકારમાં વાક્ય હોય તો તેનો આન્સર આપણે હકારમાં આપવાનો છે. માટે અહીં પ્લાન છે તો તેનું ડીડ કરી અને નકારમાં આન્સર આપ્યું છે ડીડન્ટ વી. તો જોઈએ પહેલું વાક્ય, યુ લાઇક ધીસ ડ્રેસ. વાક્ય વર્તમાનકાળ છે અને હકારમાં છે માટે યુ સાથે અહીં ડુ લાગશે. બીજો પુરુષ એકવચન માટે યુ સાથે ડુ અને વાક્ય હકાર છે માટે નકારમાં જવાબ આપવાનો છે ડોન્ટ યુ. બીજું વાક્ય, રાજ રોટ અ પોએમ. અહીં પણ વાક્ય હકારમાં છે પરંતુ ભૂતકાળમાં છે માટે અહીં જવાબ આવશે ડીડ અને હકાર છે એટલે આન્સર આવશે નકાર. ડીડન્ટ હી. રાજ છોકરો છે માટે રાજ માટે અહીં હી વપરાયું છે. ડીડન્ટ હી. ત્રીજું, નિશા લાઇક્સ ડાન્સિંગ. વર્તમાનકાળનું વાક્ય છે અને હકારમાં છે માટે નિશા છોકરી છે માટે ત્રીજો પુરુષ એકવચનમાં હી, શી અને ઇટ સાથે ડુનું ડઝ થાય. ડઝ લાગે માટે અહીં ડઝન્ટ શી. નિશા છોકરી છે માટે નિશા માટે શી વપરાય. ત્યારબાદ ચોથું, ધે ડુ નોટ લાઇક ક્રિકેટ. આ વાક્ય નકારમાં છે અને વર્તમાનકાળમાં છે. નકારમાં છે તેથી આપણે અહીં જવાબ હકારમાં આપવાનો છે ડુ ધે. ત્યારબાદ પાંચમું, ઇટ ઇઝ ક્વાઇટ કોલ્ડ હિયર. વાક્ય વર્તમાનકાળ છે માટે ઇઝન્ટ અને નકાર છે માટે અહીં ઇઝન્ટ ઇટ. ત્યારબાદ છઠ્ઠું, અંકિત ડીડ નોટ રન ફાસ્ટ. ડીડ નોટ વાક્ય નકારમાં અને ભૂતકાળ છે માટે અહીં આન્સર આવશે હકારમાં. ડીડ હી. અંકિત માટે હી. ડીડ હી. સાતમું, ધ એલિફન્ટ ઇટ્સ બનાના. વાક્ય વર્તમાનકાળ છે અને અહીં ધ એલિફન્ટ એટલે ઇટ. ત્રીજો પુરુષ એકવચન માટે તેના માટે આવશે ડઝન્ટ ઇટ માટે એનો આન્સર આવશે ડઝન્ટ ઇટ. ત્યારબાદ
ધે આર નોટ હેપી. વાક્ય નકારમાં છે અને વર્તમાન કાળમાં છે, માટે આપણે આન્સર હકારમાં આપવાનો છે. આર ધે અને ક્વેશ્ચન માર્ક. ત્યારબાદ ધીસ વોઝ યોર પેન. વાક્ય હકારમાં છે અને ભૂતકાળમાં છે, માટે અહીં વોઝન્ટ ઈટ, પેન માટે ઈટ વપરાય છે, માટે વોઝન્ટ ઈટ ક્વેશ્ચન માર્ક. 10મું વી પ્લે એવરી ડે. વાક્ય વર્તમાન કાળ છે અને હકાર છે, માટે આન્સર આવશે નકારમાં. ડોન્ટ વી ક્વેશ્ચન માર્ક. 11મું દિશા વોઝ એબસન્ટ યસ્ટરડે. વાક્ય ભૂતકાળ છે અને હકાર છે, માટે નકારમાં આન્સર આપવો પડશે. વોઝન્ટ શી, દિશા માટે શી ક્વેશ્ચન માર્ક. 12મું આભા એન્ડ અમન લાઈક ફૂટબોલ. વાક્ય વર્તમાન કાળ છે અને હકારમાં આપેલું છે, માટે શું આવશે? આભા એન્ડ અમન. ડુ, આભા અને અમન ત્રીજો પુરુષ બહુવચન, માટે ધે સાથે અહીં ડુ આવશે. ડુ ધે ક્વેશ્ચન માર્ક. 13મું યુ ડુ નોટ લીવ હિયર. યુ ડુ નોટ લીવ હિયર. વાક્ય નકારમાં છે ને વર્તમાન કાળ છે, માટે ડુ યુ ક્વેશ્ચન માર્ક. 14મું ધીસ ક્લાસરૂમ ઇઝ નોટ ક્લીન. વર્તમાન કાળ અને હકાર, માટે અહીં ઇઝ ઈટ ક્વેશ્ચન માર્ક, ક્લાસરૂમ માટે ઈટ. 15મું વી આર લેટ. વાક્ય વર્તમાન કાળ છે અને હકાર છે, માટે જવાબ આવશે નકારમાં. આરન્ટ વી. 16 ધ બોયઝ વેર નોટ ઇન ધ ક્લાસ. વાક્ય ભૂતકાળ છે અને નકાર છે, માટે અહીં આન્સર આવશે હકાર. વેર ધે. 17 હમીદ કેન ડ્રાઈવ અ સ્કૂટર. વાક્ય સહાયકારક ક્રિયાપદ વર્તમાન કાળ છે અને હકારમાં છે, માટે તેનો આન્સર આવશે નકારમાં. કાન્ટ હી, હમીદ માટે હી, કાન્ટ હી. 18 ફાધર વિલ નોટ હેલ્પ યુ. વાક્ય ભવિષ્યકાળ છે, માટે અહીં વી અને નકારમાં છે, માટે અહીં આન્સર આવશે હકારમાં. વિલ હી, ફાધર માટે હી, વિલ હી ક્વેશ્ચન માર્ક. 19 દિવ્યા વોઝ નોટ ગોઈંગ હોમ. ભૂતકાળ અને નકાર છે, માટે આન્સર આવશે હકારમાં. વોઝ શી, દિવ્યા માટે શી અને ક્વેશ્ચન માર્ક. 20 કૃષ્ણા કેન નોટ અન્ડરસ્ટેન્ડ ઇંગ્લિશ. સહાયકારક છે અને નકાર છે, માટે કેન શી, કૃષ્ણા માટે શી, કેન શી ક્વેશ્ચન માર્ક. ત્યાર પછી છે ક્વેશ્ચન 6. કમ્પ્લીટ ધ ક્વેશ્ચન એન્ડ રાઇટ ધ આન્સર વિથ યસ ઓર નો. અહીં શું કીધું છે કે નીચેના વાક્યો છે તેના ક્વેશ્ચન બનાવવાના છે અને તેનો આન્સર આપણે આપવાનો છે. તો ઉપર પ્રમાણે જ અહીં પણ આપણને અમુક વાક્ય આપેલા છે, એક્ઝામ્પલ આપેલું છે. તો એક્ઝામ્પલ છે યુ લાઇક સિંગિંગ. વાક્ય હકારમાં છે અને વર્તમાન કાળ છે, માટે તેને ક્વેશ્ચન માર્કથી બનાવેલું છે. ડોન્ટ યુ, સામે તેનો જવાબ આપણે હકારમાં આપવાનો છે. યસ આઈ ડુ. આશા ડઝ નોટ લાઇક સિંગિંગ. વાક્ય નકારમાં છે, માટે તેનો આપણે ક્વેશ્ચન માર્ક હકારમાં બનાવવાનો છે અને સામે જવાબ પાછો નકારમાં આપવાનો છે. ડઝ શી અને જવાબ આવશે નો, શી ડઝ નોટ. નિશી એન્ડ અમિત લાઇક સિંગિંગ. વાક્ય હકારમાં છે અને વર્તમાન કાળ છે, માટે નકારમાં આવશે ક્વેશ્ચન માર્ક. ડોન્ટ ધે અને સામે આન્સર આવશે હકારમાં. યસ ધે ડુ. તો આ એક્ઝામ્પલ પ્રમાણે અહીં આપણને નીચે આપેલા વાક્યો આપણે કમ્પ્લીટ કરવાના છે. યુ આર હેપી. વાક્ય હકારમાં છે, માટે તેને આપણે નકારમાં ક્વેશ્ચન બનાવવાનો છે. આરન્ટ યુ અને તેનો આન્સર આવશે યસ આઈ એમ. જય ઇઝ નોટ હેપી. નકારમાં છે, માટે ઇઝ હી, જય માટે હી, ઇઝ હી ક્વેશ્ચન માર્ક અને આન્સર તેનો આવશે નકારમાં. નો, હી ઇઝ નોટ, હી ઇઝન્ટ. વી આર હેપી. અહીં હકારમાં છે, માટે નકારમાં ક્વેશ્ચન બનાવવાનો છે. આરન્ટ વી અને સામે જવાબ આવશે યસ વી આર.
ત્યારબાદ બીજું છે યુ વેર નોટ ટાયર્ડ. નકારમાં છે અને ભૂતકાળ છે માટે અહીં વેર યુ ક્વેશ્ચન માર્ક અને તેનો આન્સર આવશે નકારમાં નો. વી આર નોટ વેરન્ટ આઈ. ત્યારબાદ શીતલ વોઝ ટાયર્ડ. તો અહીં હકારમાં છે માટે અહીંયા નકારથી આપણે ક્વેશ્ચન બનાવીશું, ક્વેશ્ચન પૂછીશું. વોઝન્ટ શી, શીતલ માટે શી, વોઝન્ટ શી. તેનો આન્સર આપીશું યસ, શી વોઝ. ત્યારબાદ ધે વેર નોટ ટાયર્ડ. અહીં નકારમાં છે માટે ક્વેશ્ચન આપણે હકારમાં પૂછવાનું છે. વેર ધે, તેનો આન્સર આવશે યસ, ધે વેર. ત્રીજું યુ એન્જોય રીડિંગ. હકારમાં છે માટે ડોન્ટ યુ અને તેનો આન્સર આપણે હકારમાં જ આપવાનો છે યસ, આઈ ડુ. જય ડઝ નોટ એન્જોય રીડિંગ. વાક્ય નકારમાં છે માટે આપણે ક્વેશ્ચન હકારમાં બનાવવાનું છે, હકારમાં પૂછવાનું છે. ડઝ હી, જય માટે હી અને તેનો આન્સર આપણે વાક્ય પ્રમાણે જ નકારમાં આપવાનો છે નો. હી ડઝ નોટ, હી ડઝન્ટ. ત્યાર પછી વી ડુ નોટ એન્જોય રીડિંગ. નકારમાં છે માટે ક્વેશ્ચન પૂછીશું હકારમાં. ડુ વી ક્વેશ્ચન માર્ક અને તેનો આન્સર આપણે નકારમાં આપીશું નો, વી ડોન્ટ. ત્યારબાદ ચોથું યુ વિલ ગો હોમ. વાક્ય હકારમાં છે અને તેનો ક્વેશ્ચન આપણે પૂછીશું નકારમાં. વોન્ટ યુ. વિલનો વાક્ય હોય અને જ્યારે પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે વિલ નોટનું વોન્ટ થાય છે. તેનું રૂપ આ પ્રમાણે થાય છે. વિલ નોટને આ રીતે લખાય છે વોન્ટ. વોન્ટ યુ ક્વેશ્ચન માર્ક. હકારમાં આન્સર આપવાનો છે યસ, આઈ વિલ. પંકજ વિલ ગો હોમ. આ પણ અહીં હકારમાં છે માટે વિલ નોટનું વોન્ટ થશે અને પંકજનું હી. વોન્ટ હી, યસ હી વિલ. વી વિલ નોટ ગો હોમ. વિલ બી, વિલનો ક્વેશ્ચન માર્ક વિલ બી અને સામે હકારમાં નકારમાં આન્સર આપવાનો છે નો, વી વોન્ટ. પાંચમું યુ કેન નોટ સિંગ. નકારમાં છે માટે અહીં ક્વેશ્ચન આપણે હકારમાં પૂછીશું. કેન યુ અને તેનો આન્સર પણ નકારમાં જ આપીશું નો, આઈ કાન્ટ. ઉમા કેન નોટ સિંગ. વાક્ય નકારમાં છે માટે ક્વેશ્ચન આપણે હકારમાં પૂછીશું. કેન શી, ઉમાનું અહીં શી થશે માટે કેન શી ક્વેશ્ચન માર્ક. તેનો આન્સર પણ આપણે નકારમાં આપીશું નો, શી કેન્ટ. ધે કેન સિંગ. વાક્ય હકારમાં છે માટે ક્વેશ્ચન નકારમાં પૂછીશું. કાન્ટ ધે, કાન્ટ ધે અને તેનો હકારમાં જ આપણે આન્સર આપીશું યસ, ધે કેન. છઠ્ઠું યુ લાઇક ધ ફિલ્મ. વાક્ય હકારમાં છે માટે આપણે ક્વેશ્ચન નકારમાં પૂછીશું. ડોન્ટ યુ, તો તેનો આન્સર આવશે યસ, આઈ ડુ. અંજુ ડીડ નોટ લાઇક ધ ફિલ્મ. વાક્ય નકારમાં છે માટે આપણે ક્વેશ્ચન હકારમાં પૂછીશું. ડીડ શી, અંજુ માટે શી અને તેનો આન્સર પણ વાક્ય પ્રમાણે નકારમાં જ આવશે નો, શી ડીડ નોટ. અમી એન્ડ જય લાઇક ધ ફિલ્મ. વાક્ય હકારમાં છે માટે ક્વેશ્ચન નકારમાં પૂછીશું. ડીડન્ટ ધે અને તેનો આન્સર આપણે હકારમાં જ આપીશું યસ, ધે ડીડ. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં તમને ક્યાંય પણ સમજ ન પડી હોય, કોઈ પણ ડિફિકલ્ટી હોય તો તમે મારા વિડીયોની નીચે આપેલા કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો અને કોઈ પણ ક્વેશ્ચન પૂછી શકો છો. હું તમને તમારા ક્વેશ્ચનનો આન્સર આપવા માટે પૂરતો પ્રયત્ન કરીશ. થેન્ક યુ.